પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પેન્ટેડ લર્નિંગ એપ્લિકેશનમાં વેકેશનની મોજ કરીને બધા આવી ગયા હશે હવે, બરાબર ને? હા, અને હવે ભાઈ આપણો પીક ટાઈમ શરૂ થઈ ગયો છે જ્યારે આપણે મહેનત કરવાની છે, બરાબર ને? તો એટલા માટે ફરીવાર આપણે શરૂ કરી દઈએ. બધા લેક્ચર આવશે ભાઈ, તમને ટાઈમ ટેબલ છે એ મળી જાય. તરુણભાઈ છે આજે જ પધાર્યા છે, એનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ આપણે, બરાબર? દરેક પ્રશ્નોના ઉત્તર આપણે તમને દઈ દીધા છે, બરાબર? એટલે વારંવાર એક ને એક પ્રશ્નનો જવાબ આપણે નહીં આપી શકીએ. દરેક ચેમ્પિયન વગર ચેમ્પિયન આ તે બધાનું સ્વાગત છે અહીંયા. જય સ્વામિનારાયણ, જય હિન્દ, જય માતાજી. દરેક પ્રકારના જે કાંઈ અભિવાદન થઈ શકે એ આપણે કરી નાખ્યા, બરાબર? હા, ઓડિયો વિડિયો ક્લિયર છે એવું મને લાગે જ છે કે ઓડિયો વિડિયો ક્લિયર હશે, બરાબર? ઓકે, તો ભાઈ છેલ્લે આપણે જ્યારે લેક્ચર હતો ત્યારે વાત કરી કે ભાઈ કુલ 8 પ્રકારની શ્રેણીઓ આપણે ભણવાની છે. જોજો, હાલો હવે અહીંયા ધંધામાં ધ્યાન આપણે આપીએ. કુલ 8 પ્રકારની શ્રેણીઓ આપણે ભણવાની છે, જેમાં એક પહેલી શ્રેણી એનું નામ આપણે આપ્યું હતું આલ્કેન. પહેલી શ્રેણી એનું નામ આપ્યું આપણે આલ્કેન. બીજી એક શ્રેણી એનું નામ આપ્યું આપણે આલ્કીન. ત્રીજી શ્રેણી એનું નામ આપ્યું આપણે આલ્કાઇન. અને બાકી બધા ક્રિયાશીલ સમૂહ જેનું નામ આપ્યું આપણે હેલોજન, બરાબર? આલ્કોહોલ, આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ, બરાબર? હવે આપણે અત્યાર સુધીના લેક્ચરમાં બે શ્રેણીઓના નામકરણની વિધિ જોઈ લીધી, આલ્કેન અને આલ્કીન. આજે આપણે એની પછીના બધાના નામકરણ જોવા છે. અહીં સુધી મને લાગે છે કે બધાને ક્લિયર હશે કે સાહેબ આલ્કેનના નામ કેમ દેવાય અને આલ્કીનના નામ કેમ દેવાય, એવું તમને યાદ હશે. ફટાકડાના ધુમાડાની હારે ઉડી નહીં ગયું હોય એવું હું માનું છું, બરાબર છે? તો ચાલો હવે તમે નોટ પેન લઈને બેસી જાઓ, બરાબર? અને જે પ્રમાણે હું અહીંથી સૂચના આપું એ પ્રમાણે કામ કરવાનું છે એ શરૂ કરી દો, બરાબર? ચાલો તમે તે એક નવું ફ્રેશ પેજ કાઢી લ્યો, હું તે એક પેજ કાઢી લઉં છું, બરાબર? અને આપણે શરૂ કરીએ નામકરણ, આઈયુપીએસસી નામકરણ કોના? તો કે સાહેબ આપણી ત્રીજી જે શ્રેણી છે, ત્રીજી શ્રેણી એનું નામ છે આલ્કાઇન શ્રેણી. આલ્કાઇન શ્રેણી. કાન ખોલીને સાંભળજો, આંખો ફાડીને અહીંયા જોજો અને બાકી કઈ ચર્ચા વિચારણા કરતા નહીં હો ને ભાઈ. આલ્કાઇન શ્રેણી કોને કહેવાય? તો કે ભાઈ જેમાં કાર્બન કાર્બનની વચ્ચે સાહેબ ડબલ બોન્ડ હોય ને, કાર્બન કાર્બનની વચ્ચે દ્વિબંધ હોય ને એને, સોરી ત્રિબંધ હોય ને એને આપણે આલ્કાઇન શ્રેણી એવું નામ કીધું, બરાબર? ત્રિબંધ હોય એને આલ્કાઇન એવું નામ આપ્યું. હવે શાંતિથી અહીંયા સમજજો, જે હું તમને કહું છું એ સમજજો. આલ્કાઇન શ્રેણી એની અંદર કાર્બન કાર્બનની વચ્ચે ત્રિબંધ હોય. અહીંયા લખી નાખીએ કે ત્રિબંધ હોય, બરાબર? પછી પ્રત્યય કયો લાગે? પ્રત્યય કયો લાગે? તો કે પ્રત્યય લાગે સાહેબ આઈન પ્રત્યય લાગે, આઈન.
અને એનું સામાન્ય સૂત્ર શું હોય? સામાન્ય સૂત્ર તો કે ભાઈ એનું સામાન્ય સૂત્ર હોય સાહેબ CnH2n-2 આ એનું સામાન્ય સૂત્ર છે. હવે સમજો શાંતિથી, પેલા સમજી લેવો ને એટલે બધું આવડશે. બરાબર? ભણવાની આપણી એક જગ્યા ફિક્સ હોવી જોઈએ, આજુબાજુ કોઈ પ્રકારનો ઘેંઘાટ કોલાહલ હોવો જોઈએ નહીં. જો અહીંયા ભાઈ કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ હોવા માટે મને કહો કે મિનિમમ 2 કાર્બનની જરૂર પડે. બરાબર? તો અહીંયા પણ પહેલું સંયોજન 2 કાર્બનથી શરૂ થાય. તમારે શું કરવાનું? તો કે સાહેબ 2 કાર્બન મૂકવાના. હવે આલ્કાઇન શ્રેણી બનાવી છે તો કેટલા બંધ બનાવવા પડે? તો કે સાહેબ 3 બંધ બનાવવા પડે. કાર્બનની સંયોજકતા હોય મારા વાલીડાઓ 4, એમાંથી 3 સંયોજકતા એને પૂરી કરી, તો બાકી કેટલી રહી? તો કે સાહેબ 1 બાકી રહી. તો અહીંયા એક એક સંયોજકતા કોના વડે પૂરી કરવાની? તો કે સાહેબ હાઇડ્રોજન વડે પૂરી કરવાની. તો આ સંયોજન આવું બન્યું CH ટ્રિપલ બોન્ડ CH, અથવા તમે આમ લખો એને C2H2. જો 2 કાર્બન એટલે C2, 2 હાઇડ્રોજન એટલે H2. 2 કાર્બન હોય તો શું કહેવાય? 2 કાર્બન હોય તો એને શું લખીએ આપણે? ઓલા 1 થી 10 તમને યાદ છે ને? મિથ, ઇથ, પ્રોપ, બ્યુટ, પેન્ટ, હેક્સ, હેપ્ટ, ઓક્ટ, નોન અને ડેક. બરાબર? તો 2 કાર્બન ને કહેવાય સાહેબ ઇથ, અને ઇથ ને તમે આયન પ્રત્યય લગાડો એટલે આ થઈ જાય ઇથાઇન. આને કહેવાય ઇથાઇન. બોલો, સમજાય એટલું? ખબર પડી ગઈ? બોલો, આય સુધીમાં કોઈને કાંઈ પેટમાં દુખતું હોય તો કયો. આટલું સમજાણું તો લખી નાખો, ન સમજાણું એ કયો. પછી બીજું ઉદાહરણ એકદમ સરળ જ છે. ધ્યાન દેશે એને તો સમજાય જ તે, પણ ભાઈ જેને દાંડાઈ કરવી છે એનો તો કોઈ ઈલાજ જ નથી. એને તો સાક્ષાતમાં સરસ્વતી આવીને ભણાવશે તોય સમજાવવાનું તો નથી જ તે. હો ને? સમજાઈ ગયું? બધાને સમજાઈ ગયું? હોશિયાર? બધા હોશિયાર છે? હાલો, હવે ફરી વાર અહીંયા ધ્યાન આપજો. સલોકભાઈ નો સમજાણું? શિફાબેન ફરી વાર સમજાવું બેટા. 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર સમજાવીશ. હાલો, શ્લોકભાઈ ને નથી સમજાણું? અહીંયા ધ્યાન આપજો. શ્લોકભાઈ તમે ખાસ. બરાબર? ધ્રુવીબેન તમે અહીંયા ધ્યાન આપજો. હાલો, શૂટર તમે અહીંયા ધ્યાન આપજો. સાંભળજો, આપણે આલ્કાઇન શ્રેણીનું નામકરણ ભણી રહ્યા છીએ. આલ્કાઇન એટલે સાહેબ કાર્બન કાર્બન વચ્ચે 3 બંધ બનવા જોઈએ. બરાબર? પહેલું સંયોજન હું ફરી વાર સમજાવું છું. તો આ 2 કાર્બન લીધા મેં, એની વચ્ચે મારે 3 બંધ બનાવી જ નાખવાના, કેમ કે મારે આલ્કાઇન શ્રેણી બનાવી છે. કાર્બન હોય ને ભાઈ, એને 4 બંધ બનાવવાની ઈચ્છા હોય, એને 4 જ બંધ બનાવવા પડે. એનું સેટઅપ જ એવું છે. કેમ એ આપણે ભણી ગયા છે. તો એમાંથી 3 બંધ એના બની ગયા, તો કેટલા બંધ બાકી રહ્યા? તો કે સાહેબ 1 બંધ બાકી રહે. 1 બંધ દેવાંગી બેન બાકી રહે. અને એ 1 સંયોજકતા આપણે કોના વડે પૂરી કરવાની? તો કે હાઇડ્રોજન વડે પૂરી કરવાની. એટલા માટે અહીંયા આગળ બન્યું CH ટ્રિપલ બોન્ડ CH, એટલે આ બન્યું C2H2. આવું સંયોજન બન્યું. બરાબર? હવે C2 2 કાર્બન, એના માટે ઇથ એવું બોલાય, અને અહીંયા ત્રિબંધ છે એટલે આયન પ્રત્યય લાગે. તો ઇથ વત્તા આયન એટલે ઇથાઇન. હવે જે ન સમજાણું હોય ઈ તે ખાલી કહેજો. બાકીના છે એને કાંઈ કરવાનું નથી. બાકીના નવું બીજું બંધારણ લખો, બીજું લખો, અથવા હું સમજાવીશ. બોલો, ખબર પડી ગઈ બધાને? હાલો, ફરી વાર ધ્યાન રાખજો. હજી ન ખબર પડી તો બીજું બંધારણ સમજજો. બસ હાલો, હવે બસ. હવે નોટ પેન હાથમાં રાખો, આંખો અને કાન અહીંયા રાખો. બસ, હવે કાંઈ લખતા નહીં. જોજો, હવે મારે સાહેબ 3 કાર્બન વાળું આલ્કાઇન બનાવવું છે. સાંભળજો ધ્યાનથી. 3 કાર્બન વાળું આલ્કાઇન બનાવવું છે. તો પદ્ધતિ સમજી લ્યો કેમ કરાય. તો કે સાહેબ 1, 2 અને 3 કાર્બન મૂકો. કોઈ પણ 2 ની વચ્ચે ત્રિબંધ મૂકી દો. તો જો આ 2 ની વચ્ચે ત્રિબંધ મૂકું
તમને મન થાય તો તમે અહીંયા ત્રિબંધ મૂકી શકો, અહીંયા મૂકી શકો, પણ એક ઠેકાણે લખવાનું. બરાબર, એક ઠેકાણે લખવાનું. એક્ઝામમાં કેમ પૂછાય એ પણ હું હમણાં તમને સમજાવું. બરાબર, એક કઈ રીતે બધામાં ત્રિબંધ આપણે ન મૂકી શકીએ, બધામાં ત્રિબંધ ન મૂકી શકીએ. અહીંયા હું જે કહું એમાં તમે ધ્યાન રાખો. પેલા હું સમજાવું ત્યારે કાંઈ લવારો ન કરો, પછી જે કાંઈ પૂછવું એ પૂછજો. ત્રણ કાર્બન વાળું ઇથાઇન બનાવવું છે, આલ્કાઇન બનાવવું છે. 3 કાર્બન વાળું આલ્કાઇન. તો પેલા 3 કાર્બન મૂકવાના, કોઈ પણ બે વચ્ચે ત્રિબંધ મૂકવાના, બાકી બધી જગ્યાએ સિંગલ બોન્ડ મૂકવાનો, બાકી બધી જગ્યાએ સિંગલ બોન્ડ મૂકવાનો. કાર્બનની જન્મથી ઈચ્છા 4 બંધ બનાવવાની છે, 4 બંધ બનાવવાની છે. અહીંયા આગળ એણે 3 બંધ બનાવી લીધા એટલે એક જ બંધ ઘટે. આ વચ્ચેના કાર્બનના 4 બંધ પૂરા થઈ ગયા. જો 3 ને 4, 4 બંધ પૂરા થઈ ગયા. બરાબર, આ કાર્બનનો એક બંધ પૂરો થયો, 3 બાકી છે. તો આ બધી વધેલી ઘટેલી સંયોજકતા આપણે હાઇડ્રોજનથી પૂરી કરીએ. તો આ બન્યું સંયોજન આવું સાહેબ, CH ટ્રિપલ બોન્ડ C સિંગલ બોન્ડ CH3. જો CH ટ્રિપલ બોન્ડ C બોન્ડ CH3. બરાબર, આમાં કાર્બન કેટલા છે? 3. હાઇડ્રોજન કેટલા? 3 ને 1 4. તો C3H4. સાંભળજો, કાન ખોલીને ને આંખું ફાડીને જોજો. 3 કાર્બન એને કહેવાય પ્રોપ, ત્રિબંધ એને કહેવાય આયન, એટલે નામ થઈ ગયું પ્રોપાઇન. બોલો, PDF મૂકી દઈશ, ચિંતા ન કરતા. ચાલો, અહીં સુધી સમજાણું કે ન સમજાણું ભાઈ? ચાલો, અહીંયા ધંધામાં ધ્યાન દેવું. હા, ન સમજાણું હજી એવું બની શકે, હું ફરી વાર આવા 4-5 ઉદાહરણ લઈશ, ચિંતા ન કરતા, સમજાશે. દેખાય છે શિફાબેન? બરાબર દેખાતું એવું મને લાગે છે, કેમ કે સ્ક્રીન મેં તે સામે રાખીશ. બરાબર છે, છતાં એવું લાગે તો એકવાર નેટવર્ક તમે જોડાઈ ડિસ્કનેક્ટ કરીને કનેક્ટ કરો એટલે ખ્યાલ આવશે. હાલો, રેડી? હાલો, હજી જેને ન સમજાણું હોય એ ત્રીજું સંયોજન આપણે અહીંયા બનાવીએ એટલે તમને બધી ખબર પડી જાય ભાઈ. ત્રીજું સંયોજન 4 કાર્બન વાળું આલ્કાઇન. જેને ખબર પડી ગઈ હોય એ જાતે બનાવો, જેને ખબર પડી ગઈ હોય એ જાતે બનાવો, ન ખબર પડી હોય એ અહીંયા સમજી લ્યો. 4 કાર્બન માટે સાહેબ મૂકો, 1 2 3 4 કાર્બન. આલ્કાઇન બનાવવું છે એટલા માટે કોઈ પણ એક વચ્ચે ત્રિબંધ મૂકો અને બાકી બધા વચ્ચે સિંગલ બોન્ડ મૂકો. કોઈ પણ એક વચ્ચે ત્રિબંધ મુકાય, બાકી બધામાં સિંગલ બોન્ડ મુકાય. પહેલા કાર્બનની સંયોજકતા 3 પૂરી તો 1 બાકી. બીજા કાર્બનની 3 ને 1 4 પૂરી તો એક પણ સંયોજકતા બાકી નથી. ત્રીજા કાર્બનની 2 સંયોજકતા પૂરી તો 2 સંયોજકતા બાકી. છેલ્લા કાર્બનની 1 સંયોજકતા પૂરી તો 3 સંયોજકતા બાકી. તો આ 1 2 3 4 5 અને 6. તો આ સંયોજન બની ગયું. જુઓ, CH ટ્રિપલ બોન્ડ C બોન્ડ CH2 બોન્ડ CH3. કુલ 4 કાર્બન અને 3 ને 2 5 ને 1 6 હાઇડ્રોજન. બરાબર, 4 કાર્બન ને શું કહેવાય સાહેબ? 4 કાર્બન ને કહેવાય બ્યુટ. ટ્રિપલ બોન્ડ ને શું કહેવાય સાહેબ? તો કે ટ્રિપલ બોન્ડ ને કહેવાય આયન. અને બ્યુટ વત્તા આયન એટલે સંધિ જોડતા તમને આવડે, બ્યુટાઇન. બોલો, રેડી? હા, ફરી વાર સમજાવું છું. ફરીને મેં ચોથી વાર તો સમજાયું છે, હજી એકવાર હું સમજાવીશ, તમે અહીંયા જ ધ્યાન આપજો. રેડી? હાલો ત્યારે હવે જોજો જરાક. હવે જોઉં તો ભાઈ અહીંયા જોજો.
હવે મને મન થયું સાહેબ કે અહીંયા આગળ, હવે 2 મિનિટ અહીંયા ધ્યાન આપજો, હવે 2 મિનિટ અહીંયા ધ્યાન આપજો, 2 મિનિટ અહીંયા ધ્યાન આપજો. અહીંયા હવે કોઈ ઓકે ફોકે કાંઈ ન લગતા, અહીંયા ધ્યાન આપો. હવે જો મેં સાહેબ 4 કાર્બન લખ્યા, 1 2 3 4, પણ આ ખેલે મને મન થયું સાહેબ કે અહીંયા છે ને ટ્રિપલ બોન્ડ બનાવવું અને આ બે બાજુ છે ને સિંગલ બોન્ડ બનાવવું. હાલ જોજો ભાઈ, મેં શું કીધું કે પહેલા મેં શું કર્યું હતું, તો કે પહેલા અને બીજા કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ ને બાકી બધે સિંગલ બોન્ડ બનાવ્યા. પણ હવે છે ને સાહેબ મેં બીજા ને ત્રીજા કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ બનાવ્યા ને બાકી બધે સિંગલ બોન્ડ બનાવ્યા. તો આની સંયોજકતા 3 બાકી રે, આની સંયોજકતા 1 પણ નો બાકી રે, આની સંયોજકતા પણ 4 એ 4 પૂરી 1 પણ બાકી નો રે, આની સંયોજકતા 1 પૂરી 3 બાકી રે. તો જુઓ સાહેબ 1 2 3 4 5 6, તો આ સંયોજન આવું બની ગયું સાહેબ, CH3 ટ્રિપલ બોન્ડ C બોન્ડ CH3 બોન્ડ C, CH3 બોન્ડ C ટ્રિપલ બોન્ડ C બોન્ડ CH3, બરાબર ને? CH3 બોન્ડ C ટ્રિપલ બોન્ડ C અને બોન્ડ CH3. જોજો અહીંયા કેટલા કાર્બન, તો કે સાહેબ 4. જો 1 2 3 4. કેટલા હાઇડ્રોજન સાહેબ, તો કે જો 3 ને 3 6. આ લે 4 કાર્બન અને 6 હાઇડ્રોજન, અહીંયા 4 કાર્બન, અહીંયા 6 હાઇડ્રોજન, 4 કાર્બન 6 હાઇડ્રોજન. તો આ બંનેના અણુ સૂત્રો સમાન છે પણ બેયના બંધારણ અલગ છે. તો આ બેયને શું કહેવાય, આ બેયને શું કહેવાય બોલો? આ બંનેના અણુ સૂત્રો સરખા પણ બંધારણ અલગ અલગ. જુઓ અણુ સૂત્ર સરખા C4H6 અને બંધારણ જો એકનું આવું એકનું આવું. તો આ બેયને શું કહેવાય બોલો, યાદ કરો શું કહેવાય? બેયના નામ તો સાહેબ બ્યુટાઇન જ થયા, બેયના નામ તો બ્યુટાઇન જ થયા. તો કેમ ખબર પડશે કે બ્યુટાઇન લખો તો આ થાય કે આ થાય? આવી વસ્તુને શું કહેવાય? જે સંયોજનોના અણુ સૂત્રો સમાન હોય પરંતુ આ બેયના બંધારણીય સૂત્રો અલગ અલગ હોય એને શું કહેવાય મને જણાવો જરાક. બંધારણીય સમઘટકો, બરાબર છે, વાહ ભાઈ વાહ, એને બંધારણીય સમઘટકો કહેવાય. બંધારણીય સમઘટકો, બરાબર છે, બંધારણીય સમઘટકો કહેવાય. હવે જુઓ યાદ આવ્યું ને ભાઈ, બંધારણીય સમઘટકો એવું છેલ્લા લેક્ચરમાં આપણે ભણ્યા હતા. એના નામ મને કોઈ કહી શકશે બંધારણીય સમઘટકોમાં? આ બ્યુટાઇન ને આ બ્યુટાઇન, તો બેયના નામ કઈ રીતે કરશું? ચાલો જોવો અહીંયા જોવો શું કીધું તું આપણે, તો કે સાહેબ નંબર આપો 1 2 3 અને 4. 1 2 3 અને 4. આ બાજુથી જોવો તો ત્રિબંધ કેટલામાં કાર્બન ઉપર છે? પહેલા. આ બાજુથી જોવો તો ત્રિબંધ કેટલામાં કાર્બન ઉપર છે? ત્રીજા. તો કયું લેવું, 1 કે 3? નાનું હોય એ લેવાનું. તો આનું નામ થાય 1 બ્યુટાઇન. આનું નામ થશે 1 બ્યુટાઇન, બરાબર? અને અથવા તમે આને કહી શકો બ્યુટ 1 આઇન, બ્યુટ 1 આઇન. બોલો આનું નામ બ્યુટ 1 આઇન હોય તો આનું નામ શું દેવાય? આ 1 2 3 4, 1 2 3 4. કેટલામાં કાર્બન ઉપર આવ્યા ડબલ બોન્ડ ટ્રિપલ બોન્ડ? બીજા ઉપર, અહીંયા તે બીજા. તો આને કહેવાય સાહેબ 2 બ્યુટાઇન, અથવા આનું બીજું નામ થાય બ્યુટ 2 આઇન. વાહ ભાઈ વાહ સાહેબ, બોલો ખબર પડી ગઈ એટલી બધાને? રેડી? હાલો
તો ફટાફટ ને ઝટાઝટ તમે ચોથું સંયોજન એટલે કે પેન્ટાઇન, આ થયું બ્યુટાઇન. પેન્ટાઇન અને એના બંધારણીય સમઘટકો તમારી જાતે બનાવો. પેન્ટાઇન અને એના બંધારણીય ઘટકો જાતે બનાવો. 1 પેન્ટાઇન, 2 પેન્ટાઇન, 3 4 5 પેન્ટાઇન, જેટલા બનતા હોય એ તમે જાતે બનાવો. ચલો જલ્દી જાતે બનાવો. જેટલા પણ બની શકતા હોય સમઘટકો એ જાતે બનાવો. બરાબર. અને હું અહીંયા બનાવી નાખું, પેન્ટાઇન ના બંધારણીય સમઘટકો બનાવી નાખું. ચાલો 1 2 3 4 5. પેલા ઉપર ત્રિબંધ, બાકી બધે સિંગલ બોન્ડ. વધતી ઘટતી સંયોજકતા હાઇડ્રોજન થી પૂરી કરો. 1 0 2 2 અને 3. બરાબર. અહીંયા હાઇડ્રોજન થી ભરી દઈએ. H H H H H અને H. તો આ બન્યું CH, ટ્રિપલ બોન્ડ C, બોન્ડ CH2, બોન્ડ CH2, બોન્ડ CH3. 1 2 3 4 5. બરાબર. તો આ થઈ ગયું C5H. કેટલા? 3 ને 2 5 ને 2 7 ને 8. C5H8. બરાબર. આનું નામ શું કહેશું? આનું નામ કહેશું સાહેબ 1 પેન્ટાઇન, અથવા આનું નામ કહેવાય પેન્ટ 1 આયન. બરાબર. પેન્ટ 1. મને કહો તો આ પેન્ટાઇનમાં કેટલા સમઘટકો બનશે? પેન્ટાઇનમાં કેટલા સમઘટકો બનશે? 1 2 3 4 5 6. કેટલા સમઘટકો બને? પેન્ટ 1 પેન્ટાઇન, 2 પેન્ટાઇન, એવા કેટલા સમઘટકો બને? જોવો તો હું બનાવું અહીંયા, કોશિશ કરું હું બનાવવાની. અહીંયા આ 1 2 3 4 5. અહીંયા ટ્રિપલ બોન્ડ મૂકો, બાકી બધે સિંગલ બોન્ડ મૂકો. અહીંયા સંયોજકતા બાકી 3 એટલે CH3. અહીંયા કાંઈ નહીં. અહીંયા સંયોજકતા કેટલી બાકી? કાંઈ નહીં. અહીંયા કેટલી બાકી? તો કે 2. અહીંયા કેટલી બાકી? 3. તો 3 મૂકો. 3 ને 3 6 ને 2 8. તો આ થઈ ગયું C5H8. બરાબર. અને આનું નામ આપીએ આપણે 1 2. એટલે આ થઈ ગયું 2 પેન્ટાઇન અથવા પેન્ટ 2 આયન. બરાબર. હવે 5 5 ને એ બધા જે લખે છે એ જરાક જોવો તો. હવે અહીંયા મને કયો, આ 1 2 3 4 અને 5. તો હું સાહેબ ત્રીજા કાર્બન ઉપર ડબલ ટ્રિપલ બોન્ડ મૂકું અને બાકી બધે સિંગલ બોન્ડ મૂકું. બાકી બધે સિંગલ બોન્ડ. તો અહીંયા 3 સંયોજકતા બાકી, અહીંયા 2 બાકી, આની એકેય સંયોજકતા નહીં, આની એકેય સંયોજકતા નહીં, અને આની 3 સંયોજકતા બાકી. બરાબર. તો આને શું કહેવાય? આને પેન્ટ 3 આયન કહેવાય? આને પેન્ટ 3 આયન કહેવાય ભાઈ? નો કહેવાય. આને ફરીવાર પાછું પેન્ટ 2 આયન જ કહેવાય. જો આ 1 2 3 4 5. 1 2 3 4 5. તો બીજા કાર્બન ઉપર જ તે ડબલ ટ્રિપલ બોન્ડ આવે છે, એટલે આ ફરી પાછું 2 પેન્ટાઇન જ છે. એનો મતલબ એવો થયો કે સાહેબ આના બે જ બંધારણીય સમઘટકો શક્ય છે. આના બે જ બંધારણીય સમઘટકો શક્ય છે. બોલો, ખબર પડી ગઈ? આ ક્લિયર છે બધાને? સમજાઈ ગયું? 5 ને એવા બધા નો આવે હો. 5 ને એવા નો આવે, 2 જ આવે. હાલો ત્યારે હવે ફટાફટ આગળ બીજું કામ કરીએ આપણે. આ થયું આલ્કેન, આલ્કીન, આલ્કાઇન, એ બધું પૂરું. હવે વાત કરીએ હેલોજન. હવે આપણી સિરીઝ ચાલુ કરીએ ચોથી. લખતા જાજો તમે. આ છે હેલો આલ્કેન. શું છે? હેલો આલ્કેન. આ હેલો નો મતલબ થાય હેલોજન. હેલો નો મતલબ થાય હેલોજન. હેલોજનની અંદર કયા કયા તત્વો આવે? તો કે એમાં સાહેબ ક્લોરીન આવે, ફ્લોરીન આવે,
બ્રોમિન આવે અને આયોડિન આવે. ક્લોરીન, ફ્લોરિન, બ્રોમિન અને આયોડિન. બરાબર છે? ચાલો હવે અહીંયા ધ્યાન આપજો. હવે લવારો બાકીનો બધો બંધ રાખજો અને અહીંયા ધંધામાં છે એ ધ્યાન આપજો. ચાલો, હેલો આલ્કેન. હેલો આલ્કેનમાં હેલો નો મતલબ થાય હેલોજન અને આલ્કેન નો મતલબ શું થાય કે બધે સિંગલ બોન્ડ હશે. આલ્કેન નો મતલબ શું થશે કે બધે છે એ એકલ બંધ હશે. એકલ બંધ હશે. બરાબર? હવે આમાં કેવા કેવા પ્રત્યયો લાગે? આમાં કેવા કેવા પ્રત્યયો લાગે? પ્રત્યય નહીં, આમ તો પૂર્વગો કહેવાય, કેમ કે આમાં પ્રત્યય નો લાગે, પૂર્વક લાગે. કેવા કેવા પૂર્વગો લાગે જોજો અહીંયા, લખતા રહેજો અને ધ્યાન આપજો. અહીંયા કેવા કેવા પૂર્વગો લાગે? પૂર્વગો, જો ક્લોરીન જોડાયેલો હોય ને તો ક્લોરો લાગે, ક્લોરો. જો બ્રોમિન જોડાયેલો હોય ને તો બ્રોમો લાગે, બ્રોમો. જો આયોડીન જોડાયેલો હોય ને તો આયોડો લાગે, આયોડો નામ લાગે. અને પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. જો ફ્લોરિન જોડાયેલો હોય ને તો ફ્લોરો નામ લાગે, ફ્લોરિન જોડાયેલો હોય ને તો ફ્લોરો લાગે. આવા પ્રત્યયો અને પૂર્વકો લાગે. બરાબર? હાલ સીધું શરૂ જ કરી દઈએ. તમે સમજી જાજો કઈ રીતે આને આપણે સમજવાનું છે. સાંભળજો. પહેલું સંયોજન જુઓ, પહેલું સંયોજન ધ્યાન આપજો. અહીંયા જેને પણ નથી ખબર પડતી એ ધ્યાન આપજો. પ્રત્યયો એટલે પાછળ લાગે એને પ્રત્યય કહેવાય અને પૂર્વગો એટલે આગળ લાગે. બરાબર? એને પૂર્વક કહેવાય. જો આ એક કાર્બન, એની સંયોજકતા કેટલી? તો કે સાહેબ 4, 1 2 3 અને 4. તો અહીંયા છે ને 4 હાઇડ્રોજન જોડાય અને એક કાર્બન અને 4 હાઇડ્રોજન, એને આપણે મિથેન એવું નામ આપ્યું, મિથેન એવું નામ આપ્યું. પણ આ મિથેન ની અંદર જો આ એક હાઇડ્રોજન છે ને, આ એક હાઇડ્રોજન, આ એક હાઇડ્રોજનની જગ્યાએ જો બ્રોમિન જોડાઈ જાય ને, બ્રોમિન જોડાઈ જાય ને તો આ સંયોજન આવું બની જાય, CH3Br. આ સંયોજન આવું બની જાય, CH3Br. બરાબર? તો એક કાર્બન અને 4 હાઇડ્રોજન હોત, એક કાર્બન હોત તો આપણે એનું નામ શું આપત? તો કે સાહેબ આપણે એનું નામ છે મિથેન આપત, મિથેન. પણ મિથેન માંથી સાહેબ એક હાઇડ્રોજન તો નીકળી ગયો ને બ્રોમિન જોડાઈ ગયો, એટલે એનું નામ આપ્યું આપણે સાહેબ બ્રોમો મિથેન. બ્રોમો મિથેન. બોલો, અહીં સુધી બધાને ખબર પડી? અહીં સુધી ખ્યાલ આવી ગયો બધાને? શું થયું એ ખબર પડી? આલ્કેન જ છે આ, મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન એ જ છે. બરાબર? પણ અહીંયા ખાલી ક્લોરીન, બ્રોમિન એ બધા જોડાઈ ગયા. બરાબર? ચાલો ફરી વાર સમજાવું છું હો ને. ઝાંકી અહીંયા ધ્યાન આપજો એટલે તમને સમજાઈ જશે. હાલ ફરી વાર સમજાવું, ધ્યાન આપો. ભાઈ એક હતો કાર્બન, એને બનાવવાતા 4 બંધ, એને મળી ગયા 4 ભાઈબંધ. કોણ હતા એના ભાઈબંધ? તો કે હાઇડ્રોજન. તો આ એક કાર્બન અને 4 હાઇડ્રોજન એ બધા ભેગા મળી ગયા અને જે બન્યું એનું નામ આપ્યું આપણે મિથેન. આનું નામ આપી દીધું આપણે સાહેબ મિથેન. પણ થયું એવું કે ભાઈ એક ક્લોરીન હતો, એ છે ને બહુ માથા ભારે હતો. એણે અહીંયાથી એક હાઇડ્રોજન ને કાઢ્યો, અહીંથી એક હાઇડ્રોજન ને કાઢ્યો અને એની જગ્યાએ ક્લોરીન આવી ગયો, ક્લોરીન આવી ગયો. બોલો, હવે આને તો કાંઈ વાંધો નતો કેમ કે એની 4 સંયોજકતા પૂરી થઈ ગઈ ને ભાઈ, એટલા માટે આ બંધારણ બની ગયું. એક વખત કાર્બન, 3 દાણ હાઇડ્રોજન ને એક વાર ક્લોરીન.
તો આ નવું સંયોજન બન્યું એનું નામ આપ્યું આપણે ક્લોરોમિથેન. બોલો હવે સમજાય છે તમને? ખબર પડી ગઈ? હા, એટલું બધું અઘરું નથી તમે જેટલું માનો છો એટલું. અને ચાલો ત્યારે બીજું સંયોજન જુઓ. બીજું સંયોજન જુઓ ભાઈઓ તથા બહેનો, અહીંયા ધ્યાન આપજો. ઇથેન તો બધાને ખબર પડે ને. ઇથેન કે છે ઇથ એટલે 2 કાર્બન, એન એટલે બધા વચ્ચે સિંગલ બોન્ડ. આ એક બંધ પૂરો થયો તો કેટલા બાકી રહ્યા? 1 2 ને 3. એક પૂરો થયો તો કેટલા બાકી રહ્યા? 1 2 ને 3. બધાની અરે સુખેથી કોણ રહેતા હતા? તો કે હાઇડ્રોજન. પણ અહીંયા વચ્ચે કોણ આવી ગયું? તો કે બ્રોમીન. બ્રોમીન તો માથા ભારે અને અહીંયા જોડાઈ ગયો હાઇડ્રોજન ને કાઢીને. તો અહીંયા આગળ સંયોજન બન્યું CH3CH2Br. આ તો બધાને ખબર પડી ગઈ છે. CH3CH2Br. 2 કાર્બન હોય એટલે કહેવાય ઇથ. સિંગલ બોન્ડ હોય એને કહેવાય એન એટલે ઇથેન. બ્રોમીન જોડાય તો પૂર્વક લાગે બ્રોમો, તો બ્રોમો ઇથેન. બોલો પડી ભાનામાં? તો હવે તમે બ્રોમોપ્રોપેન બનાવી શકશો? બ્રોમોપ્રોપેન બનાવી શકશો? તો બનાવો. બ્રોમોપ્રોપેન બનાવો બધા જાતે. હા, બહુ સરસ. અતિ આનંદ થયો મને જાણીને. બ્રોમોપ્રોપેન. હાલો અહીંયા હું બનાવી નાખું છું બ્રોમોપ્રોપેન. પ્રોપેન, પ્રોપ એટલે સાહેબ 3 કાર્બન, એન એટલે સિંગલ બોન્ડ, બાકીની સંયોજકતામાં હાઇડ્રોજન, પણ એક સંયોજકતામાં બ્રોમીન એટલે એકમાં બ્રોમીન, બાકી બધે તો હાઇડ્રોજન. હાલ્યો હાઇડ્રોજન સાહેબ જોડી દીધા. વાહ ભાઈ વાહ. આ તો હાવ હેલું થઈ ગયું. CH3 CH3 CH2 CH2Br. 3 કાર્બન એટલે પ્રોપ, સિંગલ બોન્ડ એટલે એન, અને બ્રોમીન લાગ્યો એટલે આગળ બ્રોમો પ્રોપેન. બરાબર. હવે જોવો મારા વાલુડાઓ, અહીંયા જોજો. આ બ્રોમીન તો પાઈ કેવો છે? તો કે બ્રોમીન તો હાવ કેવો તમને કહું, નકટો છે, નકટો. અહીંયા આગળ ક્યારેક ક્યારેક બ્રોમીન એવું નહીં કે આ જ હાઇડ્રોજન ને કાઢે, એને ક્યારેક મન થાય તો આ હાઇડ્રોજન ની જગ્યાએ તે જોડાઈ જાય બ્રોમીન, અને આ બધા હાઇડ્રોજન એની જગ્યાએ રે. તો કેવું થઈ ગયું ભાઈ? જોવો તમે અહીંયા, જોવો જોવો જરાક, કે અહીંયા નહીં, એને થયું કે હવે તો હું આને કાઢીશ. બરાબર. તો આ બંધારણ આવું થઈ ગયું. CH3CH, આમ કૌંસમાં લખાય, એમે લખાય CH3. જો આવું થઈ ગયું. અને આનું તે અણુસૂત્ર આવું જ થયું. જુઓ આ કેટલા થયા? તો કે સાહેબ 3 કાર્બન. હાઇડ્રોજન કેટલા? તો કે સાહેબ 3 ને 2 5 ને 2 7, અને Br અહીંયા તે જુઓ સાહેબ 3 કાર્બન થયા, આ 3 ને 3 6 ને 1 7 હાઇડ્રોજન થયા, અને Br અરર આ શું મળી ગયું? આ તો બંધારણીય સમઘટક આવી ગયો. બંધારણીય સમઘટક. બંધારણીય સમઘટક એટલે શું? તો કે જેના અણુસૂત્રો સમાન હોય સાહેબ, પણ એના બંધારણીય સૂત્રો કેવા હોય? અલગ અલગ હોય. તો આ તો બંધારણીય સમઘટક થઈ ગયા. તો બેને સાહેબ બ્રોમો પ્રોપેન નામ આપશો તો ખબર કેમ પડશે કે અહીંયા બ્રોમીન ક્યાં જોડાણો છે? પેલા કાર્બન ઉપર જોડાણો છે કે બીજા ઉપર જોડાણો છે કે ત્રીજા ઉપર જોડાણો છે? તો નંબર આપો. આ 1 2 3, 1 2 3. તો અહીંયા બ્રોમીન ત્રીજા ઉપર જોડાણું હોય કહેવાય કે પહેલા ઉપર? નાનો હોય ઈ કહેવાય સાહેબ 1. તો આને કહેવાય 1 બ્રોમોપ્રોપેન. અહીંયા જુઓ 1 2 3, 1 2 3, બે બાજુથી બ્રોમીન કયા કાર્બન ઉપર છે? બીજા ઉપર. તો આને કહેવાય 2 બ્રોમોપ્રોપેન. વાહ ભાઈ વાહ. બરાબર છે. જો અહીંયા
આવી રીતે 3 પ્રોપેન બને કે ન બને? ચાલો કેજો. 3 બ્રોમો પ્રોપેન તમે બનાવી શકશો આવી રીતે? 3 બ્રોમો પ્રોપેન તમે બનાવી શકશો? હે? અરર, નો બને. ઘોઘેશ્વર પ્રસાદો, નો બને. 3 બ્રોમો પ્રોપેન નો બને. 3 બ્રોમો પ્રોપેન બનાવો ને એ પાછું 1 બ્રોમો પ્રોપેન જ બને. નો બને હો 3 બ્રોમો પ્રોપેન. 3 બ્રોમો પ્રોપેન નો બને ભાઈ. જો તમે બનાવો 3 બ્રોમો પ્રોપેન, આ 1 2 અને 3, આ બધા વચ્ચે સિંગલ બોન્ડ, આ બધા ઠેકાણે હાઇડ્રોજન, અને હવે તમે કીધું કે સાહેબ આપણે છે ને ત્રીજા કાર્બન ઉપર જોડો તો બ્રોમિન જરાક કેમ રે? મજા આવશે? મજા તો આવે, પણ એ થાય બધું હરખું જ તે. સમજો તમે, નામકરણની વિધિ તમને ખબર નથી પડી એનો મતલબ. આ 1 2 3, આ 1 2 3. તો આમ તમને ભલે લાગે કે જોવો સાહેબ ત્રીજા કાર્બન ઉપર આવ્યો કે નહીં, પણ આ બાજુથી જોવો તો નંબર કયો કહેવાય? 1. તો આ ફરી પાછો 1 બ્રોમો પ્રોપેન થાય. અને આ બે સરખા થાય, આ બે સરખા થાય, આ બે એક જ છે, સરખા છે, સરખા છે. ઓ ખબર પડી ગઈ? તો આવું બધાને ફાવશે? 1 બ્રોમો અને 2 બ્રોમો અને 3 બ્રોમો અને એવું ફાવશે? હાલ હા, લેક્ચર હમણાં 2-5 મિનિટમાં પતાવીએ. ઓહો હો, યશભાઈ ને નો ખબર પડી. હાલો અહીંયા જોઈ લ્યો ફરી વાર એક ઉદાહરણ, છેલ્લું ઉદાહરણ યશભાઈ માટે, પછી આ લેક્ચર પૂરો કરી નાખીએ આપણે. હાલ છેલ્લું ઉદાહરણ યશભાઈ માટે આપણે કરાવી નાખીએ, પછી આ લેક્ચર પૂરો કરીએ ને. શું જોયું આપણે? બ્રોમો પ્રોપેન ને. તો હવે બ્રોમો બ્યુટેન જોઈ લઈએ આપણે. બ્રોમો બ્યુટેન જોઈ લઈએ. ચાલો, કેટલામું સંયોજન છે? ચોથું. ચોથું સંયોજન જોજો યશભાઈ. આપણે 4 કાર્બન લેવા છે, તો લઈ લ્યો 1 2 3 4. બધા વચ્ચે સિંગલ બોન્ડ જ મૂકવાનો ફરજિયાત. સિંગલ બોન્ડ મૂકી દીધો. એની સિવાય કેટલી સંયોજકતા બાકી રહી? તો કે આની 3, આની 2 પૂરી તો 2 સંયોજકતા, આની 2 પૂરી તો 2 સંયોજકતા, આની 1 પૂરી તો 3 સંયોજકતા. બધી સંયોજકતાને હાઇડ્રોજન વડે ભરવાની છે ભાઈ. બધી સંયોજકતાને હાઇડ્રોજન વડે ભરવાની છે, પણ કોઈ એક સંયોજકતાને તમારે બ્રોમિન, ક્લોરીન અથવા ફ્લોરીન થી ભરવાની. તમે ક્લોરીન લખી શકો, એવું નથી કાંઈ કે બ્રોમિન જ લખવું, બરાબર? તો બ્રોમિન લખ્યું આપણે, બરાબર? તો આ શું બની ગયું સંયોજન? જોવો જરાક. CH3 CH2 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 Br, है ने? CH3 CH2 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 Br. 4 કાર્બન એટલે બ્યુટ, એટલે કે બ્યુટેન. સિંગલ બોન્ડ એટલે N એટલે બ્યુટેન. બ્રોમિન લાગ્યો એટલે બ્રોમો. કેટલામાં કાર્બન ઉપર લાગ્યો? તો કે પહેલા કાર્બન ઉપર. જુઓ નાનો નંબર આપવાનો, નાનો નંબર આપવાનો. અહીંયા 1, બરાબર? આમથી ગણો તો 4 આવે. 1 2 3 4, પણ આપણે 1 નંબર એટલે નાનો નંબર આપવાનો. તો 1 બ્રોમો બ્યુટેન, 1 બ્રોમો બ્યુટેન. આવીને આવી રીતે જો ભાઈ, આવીને આવી રીતે તમે આને બીજા કાર્બન ઉપર જોડી દો. આને તમે બીજા કાર્બન ઉપર જોડી દો. જો આ 1 2 3 4, જોજો ડાયરેક્ટ લખતા શીખવાડો. આમ અહીંયા Br ને બીજા કાર્બન ઉપર જોડી દીધો. બાકી બધે છે એ સિંગલ બોન્ડ, બાકી બધે છે એ સિંગલ બોન્ડ. જગ્યા ઓછી, અહીંયા લખું, અહીંયા લખું છું, બરાબર? આ 1 2 3 અને 4, આ બ્રોમિન ને બીજા કાર્બન ઉપર જોડી દીધો. બાકી બધે સિંગલ બોન્ડ બનાવી દીધા, સિંગલ બોન્ડ. આની કેટલી સંયોજકતા બાકી? 3. આની 1 2 ને 3 પૂરી એટલે 1 જ બાકી. આની 2 સંયોજકતા બાકી.
અને આની 3 સંયોજકતા બાકી. બરાબર. આ બીજા કાર્બન ઉપર જોડાણો ને, પહેલા અને બીજા. બરાબર. તો આને કહેવાય 2. બ્રોમિન જોડાણો એટલે બ્રોમો. 4 કાર્બન એટલે બ્યુટ. બધે સિંગલ બોન્ડ એટલે N. એટલે 2 બ્રોમો બ્યુટેન બને નહીં. અને હવે તો મારથી કાંઈ નહીં બને આમાં. બરાબર. તો આપણે આજે છે એ જોઈ કેટલી શ્રેણી, 4 શ્રેણી કુલ પૂરી કરી આપણે. બરાબર. હજી બાકીની શ્રેણી છે એ આવતીકાલે આપણે ભણશું. તો આટલું ક્લિયર થઈ ગયું બધાને? બરાબર. ફરી વખત રિવિઝનમાં આજે ઘરકામમાં આ 4 શ્રેણીના પહેલા 5 સંયોજનો, 4 શ્રેણીના પહેલા 5 સંયોજનો એક વાર લખજો. એક વાર જાતે લખજો. આટલું આપણે ઘરકામમાં કરવાનું છે. 4 શ્રેણીના પહેલા 5 સંયોજનો એક વાર જાતે લખજો. બરાબર. આટલું કરવાનું છે કામ. ઓકે. તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ. બરાબર. આવજો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.